મિત્રો આજ તારીખ થઈ 5/6/2026 ને અત્યારે આપણે મોડી રાત્રિ થઈ છે ને અત્યારે આપણે હળવદ તાલુકાના ચરાડવા ગામ નજીક છે, આ મોરબી હાઈવે ઉપર. એટલે ચરાડવા અને આંધ્રના વચ્ચે જે છે એ ગમખ્વાર અકસ્માત જે છે એ સર્જાયો છે. આ અકસ્માતમાં હળવદ તાલુકાના રણછોડગઢ ગામના 3 વ્યક્તિઓ છે, 3 યુવાનો છે, તેઓનો ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે. 4 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત છે. ઈજાગ્રસ્ત યુવાનો જે છે તેઓને સારવાર માટે અત્યારે મોરબી રિફર કરવામાં આવ્યા છે. અને અકસ્માત એટલો બધો ભયંકર હતો મિત્રો કે એક વ્યક્તિની જે મૃતદેહ જે છે એ પણ હજી આ કિયા ગાડી છે, આ કિયા ગાડીમાં છે અને 2 જેસીબી વડે તેનો મૃતદેહ જે છે એ બહાર કાઢવામાં અત્યારે આવી રહ્યો છે. 3 વ્યક્તિઓ જે છે એ ઘટના સ્થળે જે છે એ મૃત્યુ પામ્યા હતા. તેની સાથે 4 વ્યક્તિઓ જે છે એ ઈજાગ્રસ્ત થયા છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે જે છે એ અત્યારે મોરબી જે છે એ રિફર કરવામાં આવ્યા છે. ખાસ મિત્રો જે વ્યક્તિઓના મૃત્યુ થયા છે એના તમને નામ દઉં તો એક સુરેશભાઈ વિસાભાઈ સિંહોરા છે, જેઓનું ગામ રણછોડગઢ છે અને આપણે ઝૂંડ પણ કહીએ છીએ. બીજા વ્યક્તિ છે વિરમભાઈ ભીમાભાઈ ડઢૈયા અને ત્રીજા વ્યક્તિ છે પરેશભાઈ દિલીપભાઈ ડઢૈયા. આ ત્રણેય જે યુવાનો છે, સુરેશભાઈની ઉંમર અંદાજે 45 વર્ષ બતાવાઈ રહી છે, સાથે વિરમભાઈ ભીમાભાઈ ડઢૈયા છે એની ઉંમર 28 વર્ષ બતાવાઈ રહી છે અને પરેશભાઈ દિલીપભાઈ ડઢૈયા જેની ઉંમર 24 વર્ષની છે. આ ત્રણેય જે યુવાનો છે તેઓના મૃત્યુ થયા છે. જ્યારે પ્રકાશભાઈ અમીરભાઈ ડઢૈયા છે જે રણછોડગઢ ગ્રામ પંચાયતના ઉપસરપંચ છે, તેઓ ઈજાગ્રસ્ત થયા છે. ભરતભાઈ પ્રભુભાઈ ડઢૈયા છે, તેઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. પ્રેમજીભાઈ શંકરભાઈ છે ડઢૈયા, તેઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. અને આ પ્રેમજીભાઈ શંકરભાઈ ડઢૈયા છે તે રણછોડગઢ તાલુકા પંચાયતના સદસ્ય છે, તેઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. સાથે ચોથા નંબરમાં છે દિલીપભાઈ ભગવાનભાઈ ડઢૈયા, તેઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. આ આખી જે કંઈ ઘટના છે મિત્રો, એ આખી ઘટના બની તો એની ટૂંકમાં માહિતી આપીએ તો દિલીપભાઈનો દીકરો છે પરેશ. આ પરેશ જે છે એ હળવદ કોઈ કામ અર્થે ગયો હતો ને ફરી પાછો રણછોડગઢ આવી રહ્યો હતો. ત્યારે 2 કલાક પહેલાં જે છે એ હળવદ તાલુકાના માનસર ગામ નજીક મોરબી હાઈવે ઉપર પરેશના બાઇકનો અકસ્માત સર્જાણો, જેના કારણે આ સુરેશભાઈ જે છે, કારણ કે સુરેશભાઈ વિસાભાઈ સિંહોરા છે એમના પત્ની પણ અગાઉ છે એ રણછોડગઢ તાલુકા પંચાયતના સદસ્ય હતા. કોરોના કાળમાં એમના પત્નીનું મૃત્યુ થયું હતું. એટલે સુરેશભાઈ છે એ આમ સામાજિક આગેવાન છે. એટલે સુરેશભાઈના મોબાઈલમાં ફોન આવ્યો કે ભાઈ તમારા ગામના પરેશભાઈ દિલીપભાઈ ડઢૈયા છે તેઓનો અકસ્માત થયો છે માનસર નજીક. એટલે સુરેશભાઈ છે એ પરેશના પપ્પા, તેની સાથે આ તાલુકા પંચાયતના સભ્ય હોય, સાથે ઉપસરપંચ છે સહિતના ગામના જે લોકો છે એ તાત્કાલિક જે છે એ 6 વ્યક્તિઓ તાત્કાલિક કિયા કાર લઈ અને ત્યાં આગળ પહોંચ્યા હતા જે જગ્યાએ અકસ્માત થયો હતો ત્યાં આગળ. અને અકસ્માત જે માનસર ગામ પાસે થયો હતો, તો અકસ્માતમાં જે પરેશ જે છે ઈજાગ્રસ્ત થયો હતો, એને સારવાર માટે થઈ અને 7 વ્યક્તિઓ આ કિયા કારમાં મોરબી જઈ રહ્યા હતા ત્યારે જે છે આ ઘટના જે છે અહીંયા બની છે. આગળ એક કહી રહ્યા છે કે ડમ્ફર જતું હતું અને ડમ્ફરની પાછળ જે છે એ કહી રહ્યા છે કિયા કાર જે છે એ આવી ગઈ હતી ને એના કારણે જે છે એ આવડો મોટો અકસ્માત સર્જાણો છે. ડમ્ફર અહીંયા ક્યાંય બતાતું નથી. એટલે હવે ડમ્ફર હતું કે બીજું કંઈ વાહન હતું એ હવે તપાસ થશે, ત્યારબાદ જે સામે આવશે. મહેશભાઈ કોપેણીયા રણછોડગઢ ગામના છે, આપણી સાથે છે, થોડી એમની સાથે વાત કરી. મહેશભાઈ, તમારા ગામની ઘટના બની, નાનું એવું ગામ છે, ગામમાં 3 યુવાનોના મૃત્યુ થયા છે, 4 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત છે, શું છે બીજી માહિતી કંઈ? સાહેબ, અમે જ્યારે સાંજના ટાઈમે જમવાની તૈયારીમાં હતા અને મારે અચાનક જે અમને કોલ બેગ આવ્યો હતો અમારા ચરાડવાથી 2-3 મિત્રોનો કે ભાઈ તમારા ગામની રણછોડગઢની કિયા ગાડીનો અકસ્માત સર્જાયો છે. એટલે અમને જેવી જાણ થઈ અમે ઘટના સ્થળે પહોંચ્યા છીએ. અમારા સુરેશભાઈ જે પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય હતા એમને થોડુંક વધારેલી ગંભીર ઇજા હતી અને અમારા 2 મિત્રો બીજા છે ગામના, એનો મૃત્યુ થયા છે. નાના એવા ગામમાં શોકની લાગણી છે, અમે દુઃખની લાગણી અનુભવીએ છીએ. જે થયું એ ન થવું જોઈએ પણ ભગવાનને ગમે કરવું છે. એટલે એક તાલુકા પંચાયતના સભ્ય જે પ્રેમજીભાઈ તાજેતરમાં ચૂંટાણા છે એ પણ ઈજાગ્રસ્ત છે. જી, અમારા એક તાલુકા પંચાયતના સદસ્ય ઉપસરપંચ છે, બધા સાથે મળી અમારા ગામના એક મિત્રનો માનસર અકસ્માત સર્જાયો હતો, એમને સારવાર અર્થે લઈ અને જઈ રહ્યા હતા મોરબી માટે, એટલે આ અકસ્માત સર્જાયો હતો. જી ઓકે, તો આ અત્યારે જે છે મિત્રો એ ઘટના અહીં હળવદ તાલુકાના ચરાડવા અને આંધ્રના વચ્ચે જે છે એ નાયરાનો પંપ છે, નાયરાના પંપ સામે એક્ઝેક્ટ બની છે. હાલ પણ જે છે એ મૃતદેહ અત્યારે કિયા કારમાંથી કાઢવામાં આવી રહ્યો છે. 3 યુવાનોના જે છે એ મૃત્યુ થયા છે, 4 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત છે, 4 મોરબી સારવાર માટે લઈ ગયા છે. રણછોડગઢ ગામ મિત્રો આમ તો નાનું એવું ગામ છે, નાના એવા ગામમાં આવડી મોટી જે છે ઘટના બની છે. ગામના 3 યુવાનોના મૃત્યુ થયા છે. હાલ અત્યારે જે છે એ મૃતદેહને કારમાંથી કાઢવાની જે કંઈ કામગીરી છે એ કામગીરી અહીંના
જે સ્થાનિક લોકો છે આ સ્થાનિક લોકો દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે, કારણ કે અકસ્માત એટલો ભયંકર હતો જેના કારણે કિયા કાર જે છે એ આગળથી સાવ દબાઈ ગઈ છે. ને એના કારણે આ જે સુરેશભાઈ સિંહોરા કીધા કે એમના પત્ની જે છે એ તાલુકા પંચાયતના સદસ્ય હતા. વર્ષ 2021માં જ્યારે તાલુકા પંચાયતની ચૂંટણી હતી ત્યારે ત્યાંથી વિજેતા બન્યા હતા. એમના પતિ છે સુરેશભાઈ. એ સુરેશભાઈના મૃતદેહને હજી પણ જે છે એ કિયા કારમાંથી કાઢવામાં આવી રહ્યો છે. આભાર મિત્રો.